આગળ વધારતા લોકો માત્ર દાન નથી કરતા, પણ નવી પેઢીને પણ પ્રેરણા આપતા હોય છે. અને આજે આજે આ દાતા પરિવાર તરફથી, એટલે કે માતૃશ્રી મંજુલાબેન હરિલાલ સામજી છેડા પરિવાર તરફથી કુંદરોળીની નવી પેઢી માટે એક સ્પેશિયલ અનાઉન્સમેન્ટ થવા જઈ રહી છે. બોલાવીશ મંથન હેમલ છેડાને કે તેઓ અહીંથી સ્પેશિયલ અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યા છે. મંથન હેમલ છેડા. જય જિનેન્દ્ર. આજે તમારા સામે એક દાખલો શેર કરું છું. તમારામાંથી ઘણા બધા લોકોએ 12th ફેલ મૂવી તો જોઈ જ હશે. ગામનો એક ગરીબ છોકરો જે 12મી પણ પાસ નથી કરી શકતો, એ મનથી મક્કમ નિર્ણય કરી લે છે અને યુપીએસસીની એક્ઝામ ક્રેક કરી લે છે. એના પછી એના ને એની પરિવારની જિંદગીમાં બધું જ બદલાઈ જાય છે. આજે ગામના દરેક યંગસ્ટરને હું એક આવો જ મોકો આપવા આવ્યો છું, જેનાથી તમે ખાલી પોતાની જ નહીં પણ તમારા પરિવારથી લઈને તમારા ગામ અને પૂરા સમાજની તકદીર બદલી શકો છો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જે તમે લોકો યુપીએસસીના નામથી જાણતા હશો, આ પરીક્ષા ભારત સરકાર લે છે અને આના દ્વારા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવી મોટી સરકારી નોકરીઓ માટે અફસરો પસંદ કરવામાં આવે છે. જ્યારે કોઈ આ એક્ઝામ પાસ કરે છે, એને ખાલી એક નોકરી નથી મળી રહી, એ માણસ સરકારનો એક એવો હાથ બની જાય છે જેનાથી ભારત સરકાર તમારા અને મારા જેવા લોકો સુધી પહોંચે છે. આ એકદમ જિમ્મેદારીની પોઝિશન છે. હવે જરા વિચારો, જે આપણા કુંડરોળી ગામથી કોઈ આ પોસ્ટ સુધી પહોંચે, જે આપણી તકલીફો સમજે, આપણી ભાષા જાણે, આપણી રીત ભાતને જરૂરતોને પડખે, એ આપણા માટે એવા દરવાજા ખોલી શકે છે જે ઘણા વર્ષોથી બંધ હતા. પણ આજ સુધી આપણા કચ્છી સમાજમાંથી બહુ જ ઓછા, ખૂબ જ ઓછા લોકોએ આ એક્ઝામ પાસ કરી છે. હવે જરા વિચારો, આપણે જે આપણી મહેનત માટે, આપણા ધંધા માટે જાણીતા છે, એ છતાં દેશની સરકારી સેવામાં એકદમ ના જેવા છે. જરા વિચારો કેમ? એ એટલા માટે નથી કે આપણા છોકરા હોશિયાર નથી, પણ એટલા માટે છે કે આ રસ્તો લાંબો છે, ખર્ચિયાળો છે અને એકલો ચાલવો અઘરો છે. એટલે જ હું મંથન હેમલ છેડા અને મારો પરિવાર વટતી, એટલે કે માતુશ્રીબેન મંજુલા હરિલાલ સામજી છેડા પરિવાર તૈયાર છે. અગર કોઈ આ રસ્તા ચાલવા માટે માંગે છે, એનો પૂરો ખર્ચો અમે ઉપાડશું. હવે ચાહે ટ્યુશન ફીસ હોય, ભણવાનો ખર્ચો હોય કે એક્ઝામ ફીસ હોય, બધું જ. એના અલાવા પણ અગર રસ્તો ચાલતા તમને કંઈ મદદ યા માર્ગદર્શનની જરૂર હશે તો એમાં પણ અમે તમારી સાથે રહીશું. એના બદલામાં ફક્ત અમે તમારાથી એક જ ચીજ માંગીએ છીએ, એ છે તમારી સાચી લગન. ધન્યવાદ.